નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયાએ હાઈ કમાન્ડ અને નિરીક્ષકો પાસે પ્રમુખની જવાબદારીમાંથી નિવૃત્ત કરો તેવી માંગ કરી હતી। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા સંગઠન સૂજન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। ધોરાજીના હીરાપરાવાડી વિસ્તારમાં આવેલી સેનવાડી ખાતે આજરોજ હરીશ મીણા, એઆઈસીસી નિરીક્ષક માવજી, એઆઈસીસી સેક્રેટરી શ્રી અમૃતલાલ વરોતરિયા, પીસીસી નિરીક્ષક ધર્મેન્દ્રસિંહ પરમાર, પીસીસી નિરીક્ષક લલિતભાઈ વસોયા, રાજકોટ પ્રમુખની ઉપસ્થિતિમાં આજરોજ સંગઠન સૂજન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો અને ધોરાજીના કોંગ્રેસના કાર્યકર્તા અભિયાનમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના નગર અને જિલ્લા થઈને 41 જિલ્લા, એમાં આઈસીસીના 1 પ્રભારી અને પીસીસીના 4 પ્રભારી સહિતના સૌ આગેવાનો દ્વારા આખા ગુજરાતની અંદર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી કોંગ્રેસના કાર્યકર્તાઓને શું અભિપ્રાય સંગઠન માટે શું સુઝાવ છે, કઈ રીતે પાર્ટીને મજબૂત કરી શકાય તે માટે કાર્યકર્તાઓના વ્યક્તિગત સુઝાવો સાંભળવામાં આવ્યા હતા। રાજકોટ જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયાએ જણાવ્યું હતું કે પાર્ટીના નિરીક્ષકો પાર્ટીના હાઈકમાન્ડ પાસે જિલ્લા પ્રમુખ તરીકે મને નિવૃત્ત કરો। હું મારા મત વિસ્તારની અંદર અને કાર્યકર્તાઓને સાથે રાખી સંગઠન મજબૂત કરવા માટે, લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવવા માટે લડવા માંગુ છું તેવું લલિતભાઈ વસોયાએ જણાવ્યું હતું। બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। અમારા નેતા રાહુલજીએ ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા માટે સંગઠન સૂજન અભિયાન નો જે પાયલટ પ્રોજેક્ટ ગુજરાતમાં આપ્યો છે, એમાં ગુજરાતના નગર અને જિલ્લાઓ થઈને 41 જેટલા જિલ્લાઓની અંદર એઆઈસીસીના 1 પ્રભારી, પીસીસીના 4 પ્રભારી સહિત સૌ આગેવાનો આખા ગુજરાતની અંદર તાલુકા મથકો ઉપર ગ્રામ્ય વિસ્તારોની અંદર ફરી અને કાર્યકર્તાઓનો શું અભિપ્રાય છે, સંગઠન માટે એમનો શું સુઝાવ છે, કઈ રીતે પાર્ટીને મજબૂત કરી શકાય એના માટેના કાર્યકર્તાઓના અભિપ્રાય વ્યક્તિગત રીતે સાંભળી રહ્યા છે। આજે રાજકોટ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી આ કાર્યક્રમ સતત ચાલુ હતો અને આજે ધોરાજી ખાતે અમે છેલ્લો આ કાર્યક્રમ રાખ્યો હતો, એ અત્યારે પૂર્ણ થાય છે અને નવા જે હોદ્દેદારો છે, હોદ્દેદારો પણ કાર્યકર્તાઓની પસંદગીના હોદ્દેદારો નક્કી કરવા માટે કાર્યકર્તાઓની રાય લઈ રહ્યા છે। હાલ તમે જે રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે જો તો એમાં શું કહેશો? મેં પાર્ટીના હાઈકમાન્ડ પાસે, અમારા આવેલા નિરીક્ષકો પાસે મેં મારી વાત રાખી છે કે આપ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મને નિવૃત્ત કરો। હું મારા મત વિસ્તારની અંદર મારા કાર્યકર્તાઓની સાથે મારા વિસ્તારની અંદર સંગઠન મજબૂત કરવા અને લોકોના પ્રશ્ને અવાજ ઉઠાવવા માટે લડવા માંગુ છું। પાર્ટી મારી વાત સ્વીકાર છે એવો મને વિશ્વાસ છે। वो आपकी सफलता का 5 साल के कार्यकाल का परिणाम है। आप लोगों से जुड़े हुए हो, जनता के सुनते हो। अब चूंकि आपने निर्णय कर ही लिया सार्वजनिक रूप से कि मुझे नहीं रहना, तो आप बताइए, सब लोग बताएं किसको बिठाएं। काम बहुत जरूरी है। जैसे अमित भाई बता रहे थे सेना तैयार है, सेनापति तो हो, सेनापति क्यों जरूरी है? महाभारत के युद्ध में जिसका बीजेपी वाले बार बार जिक्र करते हैं कि भगवान कृष्ण उनके साथ है। बड़ी सेना किसकी थी? कौरवों की। बड़े राजा गुरु सबके साथ थे। पांडवों की सेना छोटी थी पर सेनापति बड़े काबिल थे भगवान कृष्ण। यही हुआ। औरंगजेब की और शिवाजी की लड़ाई हुई,